આ તરફ દેવભૂમિ દ્વારકાના ભાણવડની અંદર પણ ધોધમાર વરસાદ, ભાણવડમાં વીજળીના ડરામણા દ્રશ્યો જોવા મળ્યા છે। ઉમિયાજી વિસ્તારની અંદર રહેણાંક મકાન ઉપર વીજળી પડી, વીજળીના આ ડરામણા દ્રશ્યો, વીજળી પડતા લોકોની ઘરવકરીને નુકસાન થયું છે। સદનસીબે વીજળી પડતા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજળીના ડરામણા દ્રશ્યો કે જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। એક મકાન ઉપર વીજળી પડી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ભાણવડમાં વીજળીના ડરામણા દ્રશ્યો જોવા મળ્યા। ઉમિયાજી વિસ્તારની અંદર રહેણાંક મકાન ઉપર વીજળી પડી, જોઈ શકાય છે વીજળી પડવાને કારણે જે રીતે નુકસાન થયું છે, વીજળી પડતા લોકોની ઘરવકરીને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે વીજળી પડતા કોઈ જાનહાનિ થઈ નથી। જે રીતે ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે, અહીં એક મકાન ઉપર વીજળી પડી, જોઈ શકાય છે જે મકાનની સ્થિતિ થઈ છે। વીજળી પડવાને કારણે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લોકોની અંદર ડરનો માહોલ જોવા મળ્યો હતો। આ વીજળી પડવાને કારણે ઉમિયાજી વિસ્તારની અંદર એક મકાન ઉપર વીજળી પડી અને ઘરમાં ઘણું મોટું નુકસાન થયું। વીજળી પડતા ઘરવકરીને નુકસાન થયું।